આજના આ વિડીયોમાં આપણે જોઈ રહ્યા છીએ એક ખૂબ જ ઉપયોગી અને આધુનિક મશીન ખેડૂતો માટે ફાયદાકારક છે, ઓછા ટાઈમમાં વધુ કામ આપે છે, ઘઉં સાફ કરી અને લોબો ટાઈમ ઘરે સ્વચ્છ રાખી શકાય છે. ઘઉં સાફ કરવાનું મશીન જે આજકાલ ખેતીમાં ખૂબ જ મદદરૂપ બની રહ્યું છે. તમે વિડીયોમાં જોઈ શકો છો કે કેવી રીતે આ મશીનમાં ઘઉં નાખવામાં આવે છે અને થોડી જ વારમાં સાફ અને ચોખ્ખું ઘઉં બહાર આવે છે. પહેલા ખેડૂતોને આ કામ હાથથી કરવું પડતું, જેમાં બહુ સમય અને મહેનત બંને લાગતા, પરંતુ હવે ટેકનોલોજીથી આ કામ ખૂબ સરળ બની ગયું છે. આ મશીનની અંદર ખાસ પ્રકારની જાળી, હણી અને બ્લોઅર સિસ્ટમ હોય છે. જ્યારે ઘઉં મશીનમાં જાય છે ત્યારે હળવો કચરો જેમ કે ધૂળ, પાન અને ખાલી દાણા હવામાં ઉડી જાય છે અને જે ભારે કચરો હોય છે જેમ કે કંકર કે માટી, તે અલગ થઈ જાય છે. વિડીયોમાં તમે ધ્યાન આપશો તો તમને સ્પષ્ટ દેખાશે કે એક બાજુથી ગંદુ ઘઉં નાખવામાં આવે છે અને બીજી બાજુથી એકદમ સાફ અને ચમકદાર ઘઉં બહાર આવે છે. આ પ્રક્રિયા ખૂબ જ ઝડપથી થાય છે, જે ખેડૂતનો સમય બચાવે છે. આ મશીનનો સૌથી મોટો ફાયદો એ છે કે તે કામને સરળ અને ઝડપથી પૂર્ણ કરે છે. સાથે સાથે મજૂરીનો ખર્ચ પણ ઓછો થાય છે અને સાફ થયેલું ઘઉં બજારમાં વધુ ભાવમાં વેચાઈ શકે છે, એટલે ખેડૂતોને સીધો નફો મળે છે. આવા મશીન નાના, મધ્યમ અને મોટા ત્રણેય પ્રકારમાં ઉપલબ્ધ હોય છે, એટલે દરેક ખેડૂત પોતાની જરૂરિયાત મુજબ પસંદ કરી શકે છે. ખાસ વાત એ છે કે આ મશીન વાપરવામાં સરળ છે અને ઓછા સમયમાં વધારે ઉત્પાદન આપે છે. આજના સમયમાં જે ખેડૂત નવી ટેકનોલોજી અપનાવે છે તે વધારે આગળ વધે છે અને આ મશીન એનું ઉત્તમ ઉદાહરણ છે. તો મિત્રો, જો તમે પણ તમારા કામને સરળ બનાવવા માંગો છો અને વધુ નફો મેળવવા માંગો છો, તો આ ઘઉં સાફ કરવાનું મશીન તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. આવો જ વધુ ખેતી સંબંધિત વિડીયો જોવા માટે ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.